નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુધીરભાઈ અકબરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વોની અંદર ત્રીજા ચેપ્ટરની વાત કરીશું. આપણે અગાઉ પહેલું ચેપ્ટર પૂર્ણ કરેલું છે. હવે ગયા વર્ષથી બાળકો થિયરીનું એક નવું ત્રીજું ચેપ્ટર એડ થયેલું છે, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુઓ અને સેવાઓનો કર, એનો પરિચય. તમારે માત્ર એની પ્રાથમિક જાણકારી મેળવવાની છે. એટલે થિયરીનું ખૂબ જ નાનકડું ઇઝી ચેપ્ટર છે, જે 2 લેક્ચરમાં પૂર્ણ થઈ જશે. એમાં આજે બાળકો આપણે જીએસટી શું છે, વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં વસેક કહેવાય, એનો અર્થ, એની સમજૂતી અને એના લક્ષણોની વાત કરીશું. ચાલો તો કરીએ શરૂઆત. ચાલો બાળકો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 3, વસ્તુઓ અને સેવાઓ કર પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ટૂંકમાં કહેવાય જીએસટી. સરસ મજાની થિયરી છે અને ખૂબ જ નાનકડું ચેપ્ટર છે. કાળજી રાખજો, આપણે મટીરિયલ એ રીતે બનાવેલું છે કે સરળતાથી યાદ રહી જાય. હવે બાળકો, કોઈપણ દેશની સરકાર એ દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા, ગરીબ પ્રજાને મદદ કરવા માટે અને દેશના વિકાસ માટે લોકો પાસેથી ટેક્સની ઉઘરાણી કરે છે, વેરા ઉઘરાવવામાં આવે છે. ભારતની અંદર વાત કરીએ ને બાળકો, તો આ વેરાના મુખ્ય 2 પ્રકાર છે, ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ. ડાયરેક્ટ ટેક્સીસ એટલે પ્રત્યક્ષ વેરા અને ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે પરોક્ષ વેરા. હવે તમારી સામે બાળકો એનો ચાર્ટ આપેલો છે. ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ. ઇન્કમ ટેક્સ છે, કેપિટલ ગેઇન ટેક્સ છે ડાયરેક્ટની અંદર, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, પરક્વિસાઇડ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ. સામે ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ વેરા, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, કસ્ટમ ડ્યુટી એન્ડ ઓક્ટ્રોય ઓન ગુડ્સ, એક્સાઇઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ, જેને ટૂંકમાં વેટ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો વાત કરીએ ને, તો ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં મુખ્ય ડિફરન્સ શું છે જુઓ. ડાયરેક્ટ ટેક્સની અંદર પર્સન પેઇઝ ટેક્સ ફ્રોમ ઓન પોકેટ. એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ. પ્રત્યક્ષ કરવેરા એવા કરવેરા છે કે વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી પોતે જે આવક મેળવે છે એમાંથી ચૂકવણી કરે છે. જેમ કે આપણા દેશનો મોટામાં મોટો ટેક્સ ઇન્કમ ટેક્સ, આવકવેરો, એ પ્રત્યક્ષ કરવેરો છે, ડાયરેક્ટ ટેક્સ છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર શું છે, પર્સન કલેક્ટ્સ ટેક્સ ફ્રોમ કસ્ટમર એન્ડ પેઝ ટુ ગવર્મેન્ટ. એટલે વ્યક્તિ આ જે વેરો છે તે ગ્રાહક પાસેથી મેળવે છે, એકત્રિત કરે છે અને પછી તે સરકારને ચૂકવે છે. પોતાની આવકમાંથી નહીં, ગ્રાહક પાસેથી વસૂલ કરીને સરકારને ચૂકવણી કરે છે. આ ઇનડાયરેક્ટ ટેક્સ છે. બાળકો, આ તફાવત પાઠ્યપુસ્તકમાં આપેલો નથી, તમારે સમજૂતી માટે મહત્ત્વની વિગત છે. તો નીચેના એક્ઝામ્પલ છે જુઓ. ઇનડાયરેક્ટ ટેક્સની અંદર વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ, આ બધા ઇનડાયરેક્ટ ટેક્સ એ ભારત સરકારે રદ કરેલા છે અને એની જગ્યાએ જીએસટીનો અમલ કરેલો છે. તો જુઓ, સરકારે આજથી 3 વર્ષ પહેલાં એક સૂત્ર આપેલું હતું, એક દેશ એક કર, વન નેશન વન ટેક્સ. એક જ ટેક્સ હોવો જોઈએ. એટલે બધા ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ કરવેરા એ રદ કરવામાં આવેલા છે અને 1 જુલાઈ 2017થી
સરકારે આ વસ્તુઓ અને સેવાઓનો કર જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને ગુજરાતીમાં ટૂંકમાં વસેક તરીકે ઓળખવામાં આવે છે, તે દાખલ કરવામાં આવેલો છે. યાદ રાખજો, સરકારનું સૂત્ર હતું એક દેશ એક કર. એને આધારે તમામ પરોક્ષ વેરા રદ કરી જીએસટી વસેકનો અમલ 1 જુલાઈ 2017થી શરૂ થયો. ચાલો આગળ વધીએ. હવે બાળકો, વસેક અંગેના કાયદાઓ છે. અલગ અલગ 5 કાયદા છે જે માત્ર તમારી જાણકારી માટે છે, સિલેબસમાં નથી. ચાલો, તો પહેલો કાયદો છે બાળકો, કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, ધ CGST એક્ટ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈ. આ પહેલો કાયદો છે. ત્યાર પછી બાળકો, બીજો કાયદો છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો. CGST એમાં હતું સેન્ટ્રલ, જ્યારે રાજ્ય વસ્તુ સેવા અને કરમાં આવશે SGST એક્ટ, એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે જે તે રાજ્યની વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો આ કાયદો છે. આગળ જઈએ. ત્રીજો છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો, ધ UTGST એક્ટ. UT મીન્સ યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જે તે કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈ. આ છે UTGST. ત્યાર પછી છે બાળકો સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, IGST એક્ટ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કોઈ પણ 2 રાજ્ય કે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વ્યવહાર થાય એને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય, આગળ જોઈશું. તો આ 2 અલગ અલગ પ્રદેશ કે રાજ્ય વચ્ચેના વ્યવહારોની વસ્તુ અને સેવાની પૂર્તિ માટે કરની જોગવાઈનો આ કાયદો છે. અને 5મો કાયદો છે બાળકો વસ્તુઓ અને સેવાઓનો કાયદો, રાજ્ય વળતરનો કાયદો, ધ GST કમ્પન્સેશન સેસ એક્ટ. જીએસટીના અમલને કારણે રાજ્યોને વેરાની આવકમાં થયેલ ઘટાડાને ભરપાઈ કરવાની જોગવાઈ અંગેનો કાયદો. ગુજરાત સરકારને જીએસટીના અમલને કારણે કરવેરાની આવકમાં જેટલો ઘટાડો થયો હોય એ ઘટાડાની રકમ કેન્દ્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તે અંગેનો આ કાયદો છે. તો જીએસટી વસેક અંગેના 5 કાયદાઓ છે બાળકો. ધ CGST એક્ટ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કેન્દ્રીય વસ્તુ અને સેવા કરનો કાયદો. SGST એક્ટ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય વસ્તુ અને સેવા કરનો કાયદો. UTGST એક્ટ, યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર કાયદો. IGST એક્ટ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો. અને છેલ્લે ધ GST કમ્પન્સેશન સેસ એક્ટ, વસ્તુઓ અને સેવાઓનો વળતર અંગેનો કાયદો. બાળકો, આ ખાલી તમારે જાણકારી તરીકે યાદ રાખવાનું છે, સિલેબસમાં નથી. ચાલો હવે આગળ વાત કરીએ. વસેક એટલે શું, એનો અર્થ અને તેના વિશિષ્ટ લક્ષણોની વાત કરીશું. તો બાળકો, વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે સપ્લાય એટલે એક વ્યક્તિ પાસેથી વસ્તુ બીજી વ્યક્તિને પહોંચાડવી. લાદવામાં આવતો પરોક્ષ કર એટલે GST, વસ્તુઓ અને સેવાઓનો કર. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો પરોક્ષ કર એટલે વસેક, GST, વસ્તુઓ અને સેવાઓનો કર.
અથવા બીજો અર્થ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા સરકાર રદ કરે છે. રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવા તારીખ 1 જુલાઈ 2017થી નવો કર અસ્તિત્વમાં આવ્યો, જેને વસેક વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો, બે અર્થ છે. પરીક્ષામાં જે તમને યાદ રહી જાય એ તમારે અર્થ લખવાનો છે. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો પરોક્ષ કર એટલે વસ્તુઓ અને સેવાઓનો કર, અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવા 1 જુલાઈ 2017થી નવો કર અસ્તિત્વમાં આવ્યો, જેને વસ્તુઓ અને સેવાઓનો કર એટલે કે વસેક તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકો, એના લક્ષણોની વાત કરીએ. લક્ષણો આવડી જશે એટલે ફાયદામાં પણ ખ્યાલ આવી જ જશે. એક જ કર, વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવેલ છે. બીજા કોઈ પરોક્ષ વેરા નથી. પૂર્તિ પર કરની વસૂલાત, વસ્તુ અને સેવાના ઉત્પાદન અને વેચાણ પર નહીં બાળકો ખાસ, પરંતુ તેની પૂર્તિ પર કર વસૂલ કરવામાં આવે છે. એક વ્યક્તિ પોતાના ગ્રાહકને વસ્તુ કે સેવા પહોંચાડે છે, પૂરી પાડે છે, એટલે કે એની સપ્લાય કરે છે, ત્યારે કર વસૂલ થાય છે. ત્યાર પછી વસેક કાઉન્સિલ, વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે, જેને જીએસટી કાઉન્સિલ તરીકે ઓળખવામાં આવે છે. વસેક કાઉન્સિલમાં અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી હોય છે અને દરેક રાજ્ય તેમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. અત્યારની વાત કરીએ તો ભારતમાં નાણામંત્રી તરીકે અત્યારે નિર્મલા સીતારામન છે. એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે. ચાલો, વસેકના દર, વસેક કાઉન્સિલ દ્વારા વસેકના દરની ભલામણ કરવામાં આવે છે, એટલે કે કાઉન્સિલ દ્વારા આ દર નક્કી થાય છે. ત્યાર પછી છે આયાત અને વસેક. વસ્તુ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુ અને સેવા અન્ય જગ્યાએથી મંગાવવામાં આવે એને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે વસેક પરત જમા. બાળકો, આ મહત્વનો મુદ્દો છે વેપારીઓ માટે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ખરીદી વખતે ચૂકવેલ વસેક. વેપારી જ્યારે માલની ખરીદી કરે છે ત્યારે જીએસટીની ચૂકવણી કરે છે, પણ જ્યારે આ વસ્તુ એ ગ્રાહકને વેચશે ને ત્યારે વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી એને આ રકમ બાદ મળે છે. એ વેપારીનો મહત્વનો લાભ છે. ત્યાર પછી છે બાળકો કરની વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. આગળ આપણે જોઈશું એના ઉદાહરણમાં. જે કુલ જીએસટીનો રેટ હોય એમાંથી અમુક ટકા કેન્દ્રને જતા હોય છે, અમુક ટકા રાજ્યને જાય છે. ત્યાર પછી છે કર નિર્ધારણ. વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલ છે. અતિ મહત્ત્વની પાયાની જીવન જરૂરિયાતની વસ્તુ હોય ને બાળકો, એના ઉપર સરકારે જીએસટી લાદેલ નથી. એટલે જરૂરિયાત અને મહત્ત્વને આધારે રેટ નક્કી થાય છે. ત્યાર પછી છે બાળકો પૂર્વ નિર્ધારિત કરનું માળખું. વસેકમાં વસ્તુ અને સેવા પર કેટલો કર લેવાનો છે એનું માળખું અગાઉથી નક્કી કરેલું હોય છે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું હોય છે. ત્યાર પછી છે 5 વસેક કાયદાઓ. હમણાં જ વાત કરેલી. વસેકના અનુસંધાને આપણા દેશમાં કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવેલા છે. અને છેલ્લો મુદ્દો છે બાળકો સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગેના કાયદા, નિયમો અને વેરાના દરો સમાન રાખવામાં આવેલ છે. તો આ છે વસેકનો અર્થ
અને લક્ષણો બે અર્થ છે, કોઈ પણ એક તમને ઇઝી પડે તે એક્ઝામમાં લખવાનો છે. અને લક્ષણોમાં 11 મુદ્દા છે. એક જ કર, પૂર્તિ પર કરની વસૂલાત, વસેક કાઉન્સિલ, વસેકના દર, આયાત અને વસેક, વસેક પર જમા, કર વહેંચણી, કર નિર્ધારણ, પૂર્વ નિર્ધારિત કરનું માળખું, 5 વસેક કાયદાઓ અને સમાનતા. તો બાળકો, આજે આપણે વસેક એ શું છે એનો અર્થ, સમજૂતી અને લક્ષણોની વાત કરી છે. બાકીની વાત હવે પછી કરીશું. બીજા લેક્ચર દ્વારા આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. અગાઉ જણાવેલું તે મુજબ નાનકડું અને પ્રમાણમાં ઇઝી થિયરીનું ચેપ્ટર છે. ચાલો, આવજો.